વિધાનસભાના સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈ દ્વારા રબારી, ભરવાડ અને ચારણ સમાજને અનુસૂચિત જનજાતિમાંથી ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવાની એક વાત મૂકવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલે રબારી સમાજના માવજી દેસાઈ છે એ મેદાને આવ્યા છે અને તેમને સીધો જ પત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લખ્યો છે। સમગ્ર વિષય શું છે, આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિધાનસભાના સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈ છે એમના દ્વારા ચારણ, રબારી અને જે ભરવાડ સમાજ છે એ દરેક લોકો અનુસૂચિત જનજાતિમાંથી હવે ઓબીસી કેટેગરીમાં આવે એવો એક વિચાર મૂકવામાં આવ્યો હતો। જ્યારથી આ વિચાર મૂકવામાં આવ્યો છે ત્યારથી તે સમાજના લોકોની અંદર એક ડર અને એક ચિંતા છે અને હવે આ જ ચિંતા માટે થઈને એમના જ ધારાસભ્ય એટલે કે માવજી દેસાઈ છે તે મેદાને આવ્યા છે અને એક પત્ર લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે અને એ બાદ આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે। આ સમગ્ર વિષયને લઈને માવજી દેસાઈ છે એમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી એટલે કે નાયબ મુખ્યમંત્રીને। મુખ્ય વિષય છે ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારોમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ સમાજને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના દરજ્જામાં યથાવત રાખવાની બાબત જે મુખ્ય વિષય છે। ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારોમાં દાયકાથી વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ સમાજોનું જીવન આમે પણ સંપૂર્ણ રીતે પ્રકૃતિ સાથે પરંપરાગત પશુપાલન પર આધારિત રહ્યું છે। આ તમામ સમાજો વર્ષોથી અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં વસવાટ કરી રહ્યા છે અને ઋતુ પ્રમાણે પશુધનના નિર્વાહ માટે હિજરત કરી રહ્યા છે અને સંઘર્ષમય જીવન પસાર કરી રહ્યા છે। એટલે કે અહીંયા વાત મૂળ તેમના સમાજની કરવામાં આવી રહી છે કે તે લોકો જીવન પોતાનું કેવી રીતે પસાર કરે છે, કેવી રીતે ત્યાં કામ કરતા હોય છે અને તે મુખ્ય પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે એવી પણ વાત અહીંયા ધારાસભ્યએ કરી છે। એ બાદ અહીંયા ફરી એક વખત લખવામાં આવ્યું છે રબારી, ભરવાડ અને ચારણ સમાજોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત અવસ્થાને ધ્યાનમાં રાખીને જ વર્ષ 1956 થી ભારત સરકાર દ્વારા તેમને અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો। હાલમાં આ દરજ્જો દૂર કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની હિલચાલને કારણે આ પછાત પશુપાલક સમાજોને ભારે ચિંતા, અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમાજનો વિકાસ હજુ પણ પ્રાથમિક તબક્કે છે। જો આ બંધારણીય રક્ષણ પાછું ખેંચવામાં આવશે તો તેમની સામાજિક સુરક્ષા અને મૂળભૂત વિકાસના માર્ગ પર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસરો પડશે। સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યના માલધારી સમુદાય એટલે કે ભરવાડ, રબારી અને ચારણ સમાજ ઉપર પણ આ નિર્ણયની ગંભીર અસર પડશે એવી વાત છે તે માવજી દેસાઈ જે ધાનેરાના ધારાસભ્ય છે એમના દ્વારા કરવામાં આવી છે। આ મુખ્ય પત્ર જે લખવામાં આવ્યો છે એની અંદર મુખ્ય માંગ એ જ કરવામાં આવી છે કે જે રીતે અત્યારે હાલ કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભાના ગૃહની અંદર એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને આ જ પ્રસ્તાવની અંદર જે ચારણ છે, રબારી અને ભરવાડ સમુદાયના લોકો છે એ લોકોને હવે દરજ્જો આપવામાં આવે, એમને ઓબીસી કેટેગરીની અંદર સમાવેશ કરવામાં આવે। પણ ક્યાંક અત્યારે હાલ માવજી દેસાઈ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખો સમાજ છે તે પશુપાલનની સાથે જોડાયેલો છે, હજી તેમને પ્રાથમિક સુવિધાઓ મળી નથી, હજી તેમના માટે વિકાસનો માર્ગ છે તે ખૂબ જ નાનો છે અને એવામાં પણ જો તેમને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે તો તે ઘણા બધા લાભોથી વંચિત રહી જશે। એટલા જ માટે થઈને આ નિર્ણય છે એની હિલચાલ અત્યારે હાલ જે રીતે જોવા મળી રહી છે એ વાત અહીંયા ને અહીંયા જ અટકવામાં આવે। આની પહેલા જ ભારત સરકાર દ્વારા આ સમગ્ર મામલે એક નિર્ણય લેવામાં આવ્યો છે અને જે આખો સમુદાય છે એટલે કે રબારી, ભરવાડ અને જે ચારણ આખો સમુદાય છે એ લોકોને પહેલેથી જ એસટી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે જેથી કરીને તેમનો જે વ્યવસાય છે, તેમની જે જરૂરિયાતો છે એ દરેક જરૂરિયાતો તેમના સુધી પહોંચી શકે એવી વાત અહીંયા કરવામાં આવી છે। અને ખાસ કરીને આ સમગ્ર મામલે આપણે જોયું કે ઠાકરસિંહ રબારી છે એમના દ્વારા પણ વાત કરવામાં આવી છે કે જો કદાચ આ નિર્ણય છે તે કરવામાં આવશે તો આગામી સમયમાં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। જ્યારથી આ વાત છે તે વહેતી થઈ છે, જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી એ સમુદાયના લોકો છે એ લોકો પણ ખૂબ જ ગંભીર ચિંતામાં છે કારણ કે જે રીતના અત્યાર સુધીના તેમના વ્યવસાય ચાલી રહ્યા છે, જે રીતના તેમના કામો ચાલી રહ્યા છે, જો કદાચ તેમની જે કેટેગરી છે તેને એસટીમાંથી ક્યાંક બદલવામાં આવીને ઓબીસી કરવામાં આવી તો ઘણા બધા એવા લાભ છે જેનાથી આ સમાજ આખો વંચિત થઈ શકે છે। અને હવે આ સમગ્ર મામલે પોતે ધારાસભ્ય એટલે કે જે ધાનેરાના ધારાસભ્ય છે માવજી દેસાઈ એ પણ મેદાને આવે છે અને તેમના દ્વારા પણ સીધી જ રજૂઆત છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરવામાં આવી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે ખરેખર ધારાસભ્યનું સાંભળવામાં આવશે કે કેમ, અથવા તો પછી જે રીતે સમાજના લોકો અત્યારે હાલ વાત કરી રહ્યા છે એમના વાત છે એ પણ ધ્યાને રાખવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।